સ્કૂલે જાવ હો ફરવા જાવ છો? સ્કૂલે પાછી તો જો પૈરી તેલ નાખીને. તેલ નથી નાખ્યું, પાણી છે. બોલો અમારે સખી આપ્યું તું મને, હું દરેક લગાડી દઉં. વાહ વાહ વાહ. હે ને એમ સ્કૂલે જતા નાના છોકરા નો એવું લાગે. વાવ વાવ વેરી ગુડ. આગળી નાકમાં હોય જાય. બાબાને બોર્નવિટા પીવડાવો, બાબો મૂળમાં નથી. અને આ જો આપણી ગાડી પાર્ક કરી છે અહીંયા. અંદર જ ઘાલ દીધી સીધી રેસ્ટોરન્ટમાં. તો હેલો ફ્રેન્ડ્સ, ફાઇનલી અમે કાશ્મીર પહોંચી ગયા છીએ, શ્રીનગર. તો તમે આ જોઈ શકો છો, મારી પાછળ શ્રીનગર છે. તો અત્યારે જો અમે બધા અહીંયા રોડ ઉપર ઊભા છીએ, જો આ બધા ધબાધબી બોલાવે. તમે એકવાર લોકેશન ચેક કરો, જો ટકાટક એકવાર લોકેશન ચેક કરો. આમ દિલ ખુશ થઈ જાય એવું લોકેશન છે. ખાલી તમે જોવો, જો પહાડ જોવો તમે બધા. આની મજા છે મિત્રો, આની મજા છે. આ લોકેશન તમે ખાલી એકવાર જોવો, તમે ખાલી જોવો, આ જોવો ખાલી તમે. હા 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 હા, જો ગ્રીનરી ને તમે જોવો. હા હા, સાચું કે કાશ્મીર છે ને એ સ્વર્ગ છે, સ્વર્ગ છે, 100% સ્વર્ગ છે. તમે ખાલી આમ વાતાવરણ અહીંયા એટલી આમ મોજ આવે છે ને કે હા 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 હા. આ બધા જો અત્યારે ધબાટી બોલાવે છે, બધા ફોટા બોટા ચાલુ કરી દીધું પોતપોતાનું. મસ્તીની વસ્તુ બતાવું. અત્યારે અમે જો નાસ્તો કરવા બેઠા છીએ, બધાય અહીં બેઠા છીએ. અને અમે અમારી ગાડી ક્યાં રાખી એમ બતાવું. અંદર ઘાલી દીધી, તમે જોવો. તો મિત્રો જો અત્યારે શ્રીનગર પહોંચી ગયા છીએ. અને આ જો આ બધી બોટ, આ જો અંદર જોવો તમે, પાણીની અંદર જો ઉડક્યું છે. જો આ જો આની અંદર રહેવાનું હોય છે, આની અંદર રહેવાનું હોય. બધી ઉડકી છે, જ્યાં બધા બેઠા અહીંયા. અને આ જો આપણી ગાડી પાર્ક કરી છે અહીંયા. અંદર જ ઘાલી દીધી સીધી રેસ્ટોરન્ટમાં. આ જો છોકરાઓની બસ આવી છે, છોકરાઓ જો મૂકવા આવ્યા છે છોકરાઓને. આ નાની બોટ છે ને, નાની બોટ છે ને અહીંયા કિનારે તેડવા આવે, એ પછી લઈ અને તમને આ હોટલે લઈ જાય. આવી હોટલ હોય ને ત્યાં લઈ જાય. તો હવે મિત્રો આવી ગયો છે નાસ્તો અમારો. આ જો 2 મોઢે મેગી ખાઈશ. ટીસુ આપો જેકભાઈને. એકચ્યુઅલી જેકભાઈને ટીસુ આપો, એમના લિપ્સ એને ક્લીન કરવા છે. એકચ્યુઅલી આસુબેન જો મેગી ખાઈ છે. વાવ વાવ વેરી ગુડ. આગળી નાકમાં હોય જાય. જેક ભાઈ જો ઓહો બરોબર છે. આ તો મરચું ખાઈશ. હા, એ તો માથું ખાઈશ. તો એવું છે મિત્રો, જો અત્યારે ખાવા બેઠા બધે બધું મગાવી લીધું. હજી મારું મગાવું મારે નક્કી નથી, પણ થોડું થોડું બધે ખાઈ લે એટલે મારું પેટ ભરાઈ જાય. અથાણું છે, અથાણું ખાઈને ઘણી જિંદગી મોટી થઈ. આ તો જો આપણે જેકભાઈ જો અત્યારે જાય છે. અત્યારે આમાં આપણે બેસી અને જવાનું છે ઓલી બાજુ, સામે ઠેઠ જવાનું. હાલો જાતા જાવ, એક પછી એક જાતા જાવ. ઓકે એવું છે. આખો ટર્ન મારે છે, ટર્ન મારી લઈએ પછી ઓલી બાજુ બિહાડ છે એટલે મેન્ટેન રહીએ. જેકભાઈ ડ્રાઈવર.
500 થાય હો ભાઈ એ ઓલી પડે નહીં રથ આગે બઢાઓ પાર્થ રથ આગે બઢાવો હા બડાવે પેલા રથ ફેરવે છે. તો મિત્રો જો અત્યારે અમે નીકળી ગયા છીએ શિકારામાં બેસીને. આજો આખું આવી રીતે પાણીની અંદર માર્કેટ હોય. જો જાસુબેન સાડી બાડી લેવી હોય મોંઘી હોય ભાઈ નો નો આની નો લેવાનું હોય આપણે નાથી લઈ લેવાય મોંઘી હોય હા વો તો હે. હા એ અહીં તો મોંઘું તો હોય એ તો 100%. જો અહીં ગેરેજ ને એવું બધું હોય. જો અહીં બોટ બગડી હોય તમારે રિપેર કરવાની આ હે તે હે. મેગી ઓલી બાજુ મળે. જો સાડીનું ને એવું બધું આખું પાણીની અંદર માર્કેટ છે. તમે જોવો જો ટકાટક. આ 16 નંબરનો ગેટ છે. આપણે 16 નંબરના ગેટમાં આવ્યા હતા એટલે પાછા આ જ ગેટે આપણે મૂકવું આવે. આ બોટ ને તમે બધું જોવો ટકાટક. જો હવે અહીંયા ઉતરવાનું હે. જો હવે અહીંયા આપણે ઉતરવાનું હે. આ પાર્કિંગ છે આપણું. અહીંથી પછી ઉપર જવાનું એવી રીતે. આ જો બધી બોટ અહીંયા હોય એક પછી એક બધી જેની વર્ધી હોય એ લઈને જાય એવી રીતે. જેવી ટકાટક બોટું છે જુઓ મિત્રો. જો અત્યારે જો આ બધી બોટ છે ને એક પછી એક વારામાં ઊભી હોય. એક પછી એક બધી વર્ધીમાં જાય જેનો વારો આવે ને એને એવી રીતે. અને પ્લસ આમાં હોટલવાળા એ બધું સેટલમેન્ટ હાલતું હોય કે જેમ કે જો અમે જે હોટલ રાખીએ ને તો એમનો આ ભાઈ ડ્રાઈવર છે બોટવાળા ભાઈ. એટલે કે એ જ લેવા આવે ને એ જ મૂકવા આવે એવી રીતે. અમારે છે ને જો આ વસ્તુ દેખાય ને આ કંઈક હોટલ જેવું એની પાછળ અમારી બોટ છે. તમે ખાલી આમ લોકેશન જુઓ કેવું ક્લાસિક લોકેશન છે. જો તો હવે આપણે જવાનું છે આપણી 4 વ્હીલ ગોતવા. 4 વ્હીલ ગોતી અને પછી જવાનું. મિત્રો અત્યારે જો અમે ગાડીમાં બેસી ગયા છીએ. અમે હોટલેથી અત્યારે અહીંયા લેક ઉપર રોડ ઉપર આવી ગયા છીએ. હવે હું આ લોકોને ને મસ્ત પાણીપુરી ખાવા લઈ જાઉં. ગયા વર્ષે તો હતો, હવે અત્યારે હોય કે નહીં નથી ખબર. જો હશે ને તો બહુ તાકાતથી પાણીપુરી બનાવે છે તો હું આ લોકોને ખવડાવું. અને આનાથી પછી જવાનું છે આપણે શાલીમાર ગાર્ડન જવાનું છે. પછી બીજું હજી એક ગાર્ડન છે ત્યાં જવાનું છે. પછી જવાનું છે લાલબાગ જવાનું છે. થોડીક શોપિંગ કરવા હાટું જવાની છે. અને પછી જાખું પાછા આપણે બોટમાં અંદર. અને જો ટાઈમ રહેશે તો પાણીની અંદર જે મોલ છે ને એ બધા ફરવા જવાના છે. તો આ રીતનું અત્યારે શેડ્યુલ છે. હવે જોઈએ કેટલો ટાઈમ લાગે ને શું છે ને કેવી રીતે કેમ છે. અત્યારે બધા બેસી તો ગયા છીએ તો હાલો મળીએ થોડીક વાર પછી. બાબાને બોર્નવિટા પીવડાવો બાબો મૂળમાં નથી. બાબો ફેલ થઈ ગયો છે શ્રીનગર પહોંચીને. ફીંડલું વરી ગયો છે. ક્યાં ભાઈ ફીંડલું બાબાને એવું લાગે છે થાકી ગયા. બાબાને ઝાડા થઈ ગયો એવું લાગે છે. ઊંઘ આવેલા તો મને કાઢીમાં ઊંઘ આવે ને એટલે પછી ઊંઘ આવે છે. થાકી ગયા છે. હું આની હેરવેર નથી હોતો. આ ભાઈ હવાર દિને હુઈ જાત બપોર 1 વાગે ઉભા છે હું હોતો જ નથી. તો મેં તો કીધું જ તો બધાને હુઈ જાવ એમ. મને એવા ઊંઘ નથી આવતી. પણ એમાં એવું હતું કે તમે બધા હોઈ જ જતા. તો બેડ આખો રોકાઈ ગયો તો હતો. ત્યાં ક્યાં હોવા અને જાવ. બીજો રૂમ દેવામાં આ લોકોને વાર લગાડી એટલે પછી ક્યાં શું એવું હતું. બરોબર છે. તો મિત્રો આ જો આપણી અહીંયા રેગ્યુલર ગાયું નીકળતી હોય અહીં ગધેડા નીકળે છે. ફ્રેન્ડ્સ લોટ્સ ઓફ બકરાસ ઇન ધ રોડ. કેટલા બધા બકરાસ છે. નહીં આ બધાય નહીં ઓલા ગયા બધા ડોબાસ. આજે કેટલી લાઈન છે આખી. શ્રીનગરની હું તમને એક વસ્તુ કહું મસ્ત ટકાટક. બધા એમ કહેતા હોય ને બીક લાગે. હું તમને એક વસ્તુ બતાવું. અહીંયા ગલીએ તમને 15 20 30 આર્મી મેન તમને જોવા મળશે. તમે ધાર્યું ન હોય ને એવી જગ્યાએ એ લોકો ઊભા હોય. તમને એમ છે કાંઈ કોઈ નથી પણ પ્રેક્ટિકલી અહીંયા ઓલરેડી આર્મીવાળા હોય જ. તો કેટલું પ્રોટેક્શન છે ને એ હું તમને બતાવું. જો આ ઊભા આર્મીવાળા એક જે અહીંયા ઊભા બે 3
હજી હું તમને બતાવું. જો આ બાજુ હાઈલા જાય આ જી છે ને એ આ બધા છે ને જો કમાન્ડો જી. આ જો અહીં રહ્યું આ ગ્રીન ગાડી ઊભી એમાં જો ઉપર તેના ઊભા જો અહીં ગયા એક જા બે હાઈલા આવે હે. પછી તો એમાં કહેવાનો મતલબ એમ છે બીવા જેવું કંઈ છે નહીં, ફૂલ સેફટીમાં જ છે. પછી તો તમારી ઉપર હોય કે સામું આવે તો પછી મોરે મોરો દઈ દેવાનો હોય. તો મિત્રો આ છે શ્રીનગરની મેઇન બજાર કહેવાય કે જ્યાં બધું તમને જેકેટ ને એવું બધું મળી જાય, ડ્રાય ફ્રૂટ્સ ને એવું બધું. આનું નામ છે લાલ ચોક અને આ ટાવર છે લાલ ચોકનો. એટલે જો આવી રીતની બજાર છે. પણ અહીંયા છે ને એક વસ્તુ છે, અહીંયા છે ને ટ્રાફિક બહુ થાય ટ્રાફિક. એટલે જો તમે 4 વ્હીલ લઈને આવતા હોય ને તો મહેરબાની કરીને 4 વ્હીલ છે ને અંદર ન ઘૂસાડતા, ટેક્સી વેક્સી રિક્ષા કે કરીને આવી જાજો. કારણ કે પાર્કિંગ નહીં મળે ને એવું બધું થાય. આડા દિવસે આવ્યા તો એ પાર્કિંગ નથી મળતું. સમજ્યા? તો એવું કંઈ હોય તો બાઇક લઈને આવો, સાયકલ લઈને આવો, રેન્ટ ઉપર સાયકલ લઈ મળી જાય એવી રીતનું છે બધું. તો જો બાકી જો ટ્રાફિક જો આવી રીતે જામ થઈ જાય જો છે આ એક્ઝેક્ટ લાલ ચોક. તો કહેવાનો મતલબ એમ છે કે ટેક્સી કે એવું કંઈક કરીને આવી જાવ તમારી હોટેલેથી, કારણ કે પછી પાર્કિંગ ઇસ્યુ તમને બહુ થાય. આ બધા જો અત્યારે ઉપડી ગયા છીએ. કઈ બાજુ ઉપડ્યા? અત્યારે શોપિંગ કરવા માર્કેટમાં ઉપડી ગયા છે બધા. ટાટા. હું ને જેકભાઈ તો હજી સૂતા હતા. હવે હું તો જાગી ગયો હું, જેકભાઈને હજી જાગવાનું બાકી છે. હું ડ્રાઇવિંગ કરીને ફૂલ થાકી ગયો તો. હવે કામ કરું, મેં તમને હજી અમારી આ હોટલનો ટૂર નથી કરાવ્યું ને, તમને આખો હોટલનો ટૂર કરાવું. હાલો, તમે નહીં જોયું હોય બોટમાં જે અમે રોકાણ જ નહીં, બોટનો ટૂર કરાવું તમને. ચાલો. તો મિત્રો જો આ છે નદી, આ છે અમારી સીડી અહીંથી આવવાનું, અને આ છે અમારી બોટ. જો આખી અમારી બોટ છે. સમજે? ઓમ પાણીમાં જ હોય, ઓમ હોય પાણીમાં જ, પણ જો આવી રીતે બાંધેલી હોય, પણ ઓમ તરતી જ હોય. જો અહીંયા છે ને આ નાનકડું બેહવા જેવું છે. અહીંયા ઓછામાં ઓછા 2 ને 2 4 6 7 8 9 થી 10 જણા બેસી જાય ને એવડી જગ્યા છે. તમને દેખાતા થોડીક કદાચ નાની લાગે, પણ 10 જણા આરામથી છે ને જમી શકે ને બેસી શકે ને ગોળામાં એવડી મોટી જગ્યા છે. ત્યાંથી કદાચ તમને હજી આટા મારવાનું મન થતું હોય તો જો અહીંયા એવડો મોટો પાર્ટ છે. જો આમ આ આખું જો અહીંથી લઈ અહીંયા તમે બેસી શકો. રાતે અમે અહીંયા બેઠા હતા. અહીંથી જો પગ પાણીમાં બોડીને બેસવું હોય તો તમે બેસી શકો અહીંયા. હવે જો અહીંથી આપણી એન્ટ્રી થાય છે, આ આપણું એન્ટ્રન્સ છે. અંદર જાઓ ને એટલે ડાયરેક્ટ આવે હોલ. આ છે ડાયરેક્ટ હોલ. જોવો તમે, અહીંની છત છે આખું લાકડાનું છે. આ ઝુમ્મર છે. પછી જો અહીંયા આવી રીતનું બધું છે. આ તમે જુઓ બધું, આ ખુરશી ટેબલ બધું બેસવાનું છે બધું. આ હોલ છે હોલ. અહીંથી એન્ટર થવાનું, એન્ટર થતાં હોલ આવે. ટૂંકમાં ઘર જેવું જ છે આખું, જેવું ઘર હોય ને એવું. હવે એક વસ્તુ જો, આ કોતરણી જોવો, કોતરણી. આ બધું આજકાલનું કરેલું નથી, ઓછામાં ઓછું 100-150 વર્ષ જૂનું છે. આ જેની બોટ છે ને એની મારી વાત થઈ હતી ને ત્યારે એ લોકો એમ કહેતા હતા કે આ બોટને ઓછામાં ઓછા કદાચ 100 કે 150 વર્ષ જેવું થયું છે. જેથી તેદી એમણે છે ને 1 લાખ રૂપિયામાં ખરીદી હતી, અને અત્યારે આ બોટનો ઓછામાં ઓછો 2 કરોડ રૂપિયા 3 કરોડ રૂપિયા ભાવ છે. પણ વસ્તુ કેવી થાય ખબર, લેવાવાળું કોઈ નથી. કારણ કે કાશ્મીરમાંથી આ વસ્તુ કોઈ લેવાવાળું નથી, અને બહારના લોકો કોઈ આ વસ્તુ લઈ ન શકે, કારણ કે એને આધાર કાર્ડ કાશ્મીરનું જોઈએ. એટલે લોચો કેવું છે કે આવી અહીં આજુબાજુ બહુ હજારો બોટ છે, આમ બહુ જાજી બધી બોટ છે. એટલે બધાને સરખી ઇન્કમ ન થતી હોય, કારણ કે આ પાણીની અંદર જ્યાં બોટ ઊભી છે ને એ જગ્યાને ખરીદવી પડે. આ જગ્યા જ્યાં પાણીની અંદર ઊભી જ નહીં, પાણીની જગ્યાએ એને ખરીદવી પડે, અથવા તેનું ભાડું દેવું પડે. એટલે આ વસ્તુ છે ને બહુ મોંઘી પડે. આ છે કિચન. જો આ કિચન છે, આ ડાઇનિંગ ટેબલ. અહીંયા જો વાસણ પડ્યા છે બધે. વાસણ એ જો તમે કેટલા જૂનવાણી છે. જો બધે બહુ જૂનવાણી વાસણ છે. આ કપ જો આ બધે, આ જો બધું આપણું કેટલું સજાવીને રાખ્યું તમે જોવો. હવે આ આપણો હોલ આવી ગયો, આપણું કિચન ડાઇનિંગ ટેબલ ને એ બધું આવી ગયું. કિચન જો અહીંયા છે, અહીંયા કિચન છે, આ કિચન છે, ડાઇનિંગ ટેબલ છે, હોલ છે. હવે હું તમને આપણા રૂમ બતાવું. જો હવે અહીંથી સીધું હાલ્યું જવાનું.
અહીંથી જાઉં તો મેળી આવે, ઉપર મેળી છે જો અહીંથી આમ જાવ ને ઉપર મેળી છે. હવે અહીંથી સીધું જવાનું જો, આ સીધા એટલે જાવ ને આ હવે પેલો રૂમ, આ છે મારો ને જેકભાઈનો રૂમ. લાઇટ કરીને બતાવું, જો આ મારો રૂમ. અહીંયા જો સંડાસ બાથરૂમ બતાવો. બાથટબ વાળું છે. અને મિત્રો હવે હું તમને બતાવું, બીજો રૂમ બતાવું. એ પેલો રૂમ હતો અને આ બીજો રૂમ છે. જો આ બીજો રૂમ છે. આ બધી લેડીઝનો રૂમ છે. છોકરીઓ બધી અહીંયા રહે છે. જો એનો હાવ અગળ બગડ જ હોય લથડા વગરનો. જો આ બીજો રૂમ છે. અને આ કેવું છે ખબર, નીચે જો આ મેટ્રેસ આવું રાખ્યું છે. આ ઠંડુ ન લાગે તમને, આમ ગરમ જ લાગે તમને. હવે જો અહીંયા સેમ બાથટબ વાળું બધું છે. જો મતલબ કે આમ મજા આવે બાથટબ ને એટલે હે, કારણ કે અહીંયા અમે પાણીની કમી તો રહેવાની નથી. આ જો એના બધા ચાર્જિંગના બધાય આ છે ને લાઇટ વહી જાય ને ત્યારનું છે એક ચાપ. બાકી બધું ઓપરેટ આમથી થાય. માની લો લાઇટ વહી ગઈ તો આ છે ને બેટરી ઉપર ઓપરેટ થાય, ખાલી લાઇટ જ થાય, પંખો બંખો કેવું કંઈ ન થાય. તો મિત્રો તમે જ્યારે શ્રીનગર આવો ને ત્યારે છે ને એકવાર છે ને બોટમાં બેસીને ટ્રાય કરજો. એક દિવસ અને એક રાત છે ને બોટ ઉપર વિતાવજો. તમને લોકોને એમ છે કે બોટના કદાચ પૈસા બહુ વધારે હોય એવું હોય, પણ એવું નથી. હોટલની આસપાસ જ તમારો ભાવ રહેવાનો છે, અથવા તો હોટલથી સસ્તું કદાચ તમને મળી જાય. ડિપેન્ડ કે તમારી બાર્ગેનિંગ કેપેસિટી કેવી છે, સમજ્યા? અમને તો બહુ સસ્તામાં મળ્યો છે. જો તમારા બોટનો નંબર, આ બોટવાળા ભાઈનો નંબર અને કેટલા મેં આ બોટ રાખી છે, બહુ સસ્તામાં રાખી છે. એ વસ્તુ જોતી હોય તો તમે મને ઇન્સ્ટાગ્રામની અંદર DM કરો કે શ્રીનગરની અંદર ડલ લેકની અંદર જે બોટમાં હોટલ છે એમનો નંબર અને કેટલો રેટ છે એ મને કહો. એક કોમન સાદી હોટલ કરતાં ઓછું ભાડું છે અને રહેવાની બહુ મજા આવશે. તો મને ઇન્સ્ટાગ્રામમાં DM કરો. મારું ID છે હર્ષિલ-006 અને હર્ષિલમાં LL HARSHILL-006. તો મને DM કરો. આ ખાલી તમે જોવો, ખાલી જો હે ને મોજ. આ ડાયરેક્ટ સામે પહાડ દેખાય. જો તમે આ પહાડ છે બધા ખુલ્લું ડાયરેક્ટ આખળ. અહીંયા બેહવા જેવું છે, અહીં બેસી શકો, પોગ બોરી શકો પાણીમાં તમે, એટલે આમ મજા આવે એવું છે, સમજ્યા? તો એકવાર ટ્રાય કરો. શ્રીનગર જ્યારે આવો ને ત્યારે એકવાર તમે ડલ લેકમાં ટ્રાય કરો બોટમાં રહેવાનું, બહુ મજા આવશે. પેલા જેકભાઈ હાલો. આ જો હજી 12 વાગ્યા ને હજી જો સ્કૂલે જાવ હોય ફરવા જાવ છો? સ્કૂલે પાછી તો જો ભાઈ તેલ નાખીને. તેલ નથી નાખ્યું, પાણી છે. બોલો સખી આપ્યું તું મને, દરેક લગાડી દઉં. વાહ હે ને ભાઈ, સ્કૂલે જતા નાના છોકરા નો એવું લાગે. એવું નથી, પણ આ વાળ ઓલા થઈ એટલે પેલા આમ રાખો, પછી આમ કરી દેવાનું, પછી આમ કરી દેવાનું. હાલો હવે જાવ સ્કૂલે. વાહ શેકસી બોય. અરે બીજું થોડી ખરીદી કરી એવી, આ લઈ એવી છે. પછી બીજું શું લઈ એવી? સ્કાર્ફ લીધું. આ બધું ખરીદી કરીને આવી ગયા અને બધા જો સામાન પેક કરે છે. ઓહો ઈ લે इतनी गर्मी में खोखा भी नहीं हुआ ઉઈ જાન ગોદડું ઓઢીને. पूछा है मेरा ऑक्सी पूछा तक नहीं है હજી આ બધા સામાન હારે છે, જોવો તમે. એલા જલ્દી કરો. રસ્તામાં હું ખાવું વિડીયો વાહે જો તમે આમ. એલા આ બધા રીલ ઉતારવામાં તમે વિચાર કરો. સવારે 8 વાગ્યા ને અત્યારે 12 વગાડ્યા. તમે જોવો તમે ખાલી જો. ખાધું જ નથી, ખાવાનું બાકી છે. રીલ ઉતારવાનું છે. બોલો રીલ ઉતારવાનું છે, ખાવાનું ભૂલી ગયા હે. એમ કે હા હવે અમારે ખાવું છે, ભૂખ લાગી ગઈ. એમ વિચાર કરો કેટલા આમ સોશિયલ મીડિયા પ્રેમી છે, જોવો તમે. એમની તમને બધાને એમ લાગતું હોય કે આવડા વિડીયો બનાવીને મેં કીધી, પણ અમે મહેનત કેટલી હોય. આ તો એ તો છે, જાજી મહેનત કરવી પડે. સવારનું ખાધું નહીં, તો એ સવારના બિચારા નીકળી ગયા હતા. પેલા આમ શિકારામાં બેસીને આમ ફરવા ગયા હતા, શોપિંગ કરવા ગયા હતા, ત્યાં બધું શૂટ કર્યું. અહીંયા હવે આવીને બધું અંદરનું શૂટ કરે, સામાન પેકિંગનું શૂટ કરે, આ છે તે. એટલે એમે આમ કંઈ ઇઝી તો નથી. તમને એમ જો એમ લાગતું હોય કે એમને હાલી ગયા છે ને બધું ઉપડી ગયું છે, તો એમ તો હોય જ નહીં.
ખાલી અઠવાડિયું મહિનો દી કરો એટલે તમને ખબર પડે. મારા છાતીના પાટીએ ભીંઈ ગયા છે હમણાં આ બધા ભેગા રહી રહીને. હમણાં 2 કલાક તો પાછું અમારે એડિટિંગ કરતા થાય. એડિટ કરતા તો માનિક તો શીખા હોય, એમાં વાર કેટલી લાગે એમાં એડિટ વોઇસ કરતા. ઓવર કરવા દે તો ઈ ઉયું દે કાકડી બઈ દે અમને હસલી જેમ પાછું બોલતા હતા આમાં આવડે નહીં એટલે પાછું વોઇસ ઓવર કરવું પડે. એવું હે ભાઈ જો આવડી જાય બધાને. તો બધાય પહેલા કરતા બધાય બહુ સારું કરવા માંડ્યા છે હવે. હવે તો આસુબેને કોમેડી કરવા માંડ્યા છે, બાકી કોમેડી ન કરતા. તો ભાઈ તમારે એમ રહી કે તે થોડું ઘણું આમ શીખવા મળે એમ. કેમાં વધારે તમને શેમાં મજા આવે? કોમેડી વાળામાં મજા આવે? કોમેડીમાં પછી આપણે સિમ્પલ જિંદગી હોય કે હા. કોમેડી તો આપણે બધા ભાઈઓ હોય બધા ભાઈઓ ભેગા તો કરીએ. તો સિમ્પલ જિંદગી આપણે હોય કાયમની હોય ઈ તો રોજ હોય જ નહીં ને. હા તો ઈ ઈ છે. જ નાખવાની હોય ને એમ. હા ઈ બરોબર. કોમેડી મજા આવે પણ બધે હોય આ તો ઘેરે હા, ઈ એકલા છે. હોય ને બીજું શું હોય. હા જો આવ્યો. એ ગાય. બસ 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 બસ. બસ બસ બસ. એ સ્પીકર બંધ મજામાં છો? સ્લો એક મોશન છે. બટન આવે એને બંધ કરશો તો બંધ ઓટોમેટિક થઈ જાય. બટન ખોટું ઓકે ખોટું બટન છે. તો કયું બટન છે? આ શું બોલી દબાવાય? અરે વાહ. આમ હોય. રોંગ આન્સર. તમ રમો માં શું અરે છો હું પકડી જાય પકડી છે. પકડી જા હેંગ થઈ ગઈ. હાલો બેન પકડી ગયા હાલો પૂરું. ગાડી ખોટકાઈ છે. હાલો હાલો એ જલ્દી કરો. હાલો 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 ભાગો ભાગો ભાગો. હાલો જલ્દી ભાગો, જલ્દી એ હાલો હાલો હાલો. ભાગો. પાછું ઈ આવ્યા. મમ્મી ભાઈ તો હાલો મિત્રો ફાઇનલી અમે હવે નીકળીએ છીએ. હવે અમે ફાઇનલી નીકળીએ છીએ. પૂરો કરો પછી કોલ. હા જેકભાઈ એમ કે વ્લોગ પૂરો કરો પછી કામ છે જલ્દી કહો તો આપણે થોડી વાર પછી મળીએ. હાલો બાય. તો મિત્રો અત્યારે હવે આવી ગયા છે હોટલે અને ફૂલ થાકી ગયા છીએ અને હવે સુઈ જવાનું છે આપણે ટકાટક. અને કાલ સવારે હજી સોનમાર્ગમાં રખડવાનું છે. તો તમે મારા વિડીયોને મસ્ત એમ લાઈક કરો, કોમેન્ટ કરો અને આપણી ચેનલ જે છે ને ખૂબ પ્રેમ આપો અને સબસ્ક્રાઈબ જીકી દો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં.